हाय फ्रेंड, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ આઈસ્ક્રીમ ડેઝર્ટ સન્ડેની રેસિપી. ફ્રેન્ડ્સ, જે આ રેસિપી છે તે મેં થોડા દિવસ પહેલાં હું જ્યારે કેફેમાં ગઈ ત્યારે મેં ટ્રાય કરી હતી અને તેનો ટેસ્ટ મને પસંદ આવ્યો, એટલે મેં ઘરે આવી અને ઘણી બધી વાર આ રેસિપી બનાવી અને તેમાં નવું સામગ્રી એડ કરી અને મેં એકદમ તેને ગુજરાતી સ્ટાઇલથી તમારી સામે રાખવાની કોશિશ કરી છે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, તમે જો યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને આ રેસિપી ક્યાંય પણ ગુજરાતી ભાષામાં પૂરી માહિતી સાથે અવેલેબલ નથી ફ્રેન્ડ્સ. તેથી મારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોશો તો તમને એક આ યુનિક રેસિપી તે તમને બનાવવાની માહિતી મળી રહેશે ફ્રેન્ડ્સ, અને પૂરી રેસિપી પણ મળી રહેશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ચાલો બનાવીએ આપણે આઈસ્ક્રીમ સન્ડે ડેઝર્ટ. તો એ માટે મેં અહીંયા કાચની એક જાર લઈ લીધી છે. હવે ફ્રેન્ડ્સ, હું તેમાં જે ચોકલેટ આપણે જ્યારે કેક બનાવીએ ત્યારે જે ચોકલેટ સ્પંચ આવે છે તે હું ચોકલેટ ફ્લેવરનો સ્પંચ એડ કરીશ ફ્રેન્ડ. જો ફ્રેન્ડ્સ, હું કેક બનાવું છું તેથી સ્પંચ મારી પાસે અવેલેબલ હતું. જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે માર્કેટમાં મળતા હોય તે નાની નાની કપ કેક લઈ અને પણ આ રેસિપી ટ્રાય કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આમાં આપણે આઈસ્ક્રીમ એડ કરીશું. અહીંયા મેં સ્ટ્રોબેરી ફ્લેવરનું આઈસ્ક્રીમ લીધું છે. આ રીતે આપણે સ્ટ્રોબેરી ફ્લેવરનું આઈસ્ક્રીમ એડ કરવાનું છે. હવે ફરીથી ફ્રેન્ડ્સ, આપણે જે વેનીલા ફ્લેવરનો સ્પંચ આવે છે તે મેં લીધું છે. તે એકદમ ટુકડા કરી અને આપણે એડ કરવાના છે ફ્રેન્ડ્સ. જો મોટા મોટા ટુકડા નાના નાના રાખવા હોય તો પણ તમે રાખી શકો છો ફ્રેન્ડ્સ. આ જે રેસિપી છે તે આપણે કેફેમાં મૂકીએ તો બહુ તે મોંઘી પ્રાઇસમાં હોય છે, જે બધાને પોસાય તેવી હોતી નથી. એટલે મેં તમને આ ટ્રાય કરી અને ઘરમાં મળી રહે તેવી વસ્તુથી તમારી સુધી લાવવાની કોશિશ કરી છે ફ્રેન્ડ્સ. તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. હવે હું અહીંયા મેંગો આઈસ્ક્રીમ એડ કરીશ. હવે ફ્રેન્ડ્સ, હું જે આ ચોકલેટ સ્પંજ છે તેનાથી ઉપર ફરીથી આ રીતે કરી લઈશ. તેનો ચૂરો ફરીથી આ રીતે કરી લઈશ અને હું તેને જેલી જે આવે છે તેનાથી ગાર્નિશિંગ કરી લઈશ. ફ્રેન્ડ્સ, આ વિડીયો એકદમ તમને નાનો લાગશે, પણ આ વિડીયો પાછળની મારી મહેનત તે બહુ છે. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ ચોકલેટ રોલથી હું ગાર્નિશિંગ કરી લઈશ ફ્રેન્ડ્સ. તૈયાર છે આપણો આઈસ્ક્રીમ સન્ડે ડેઝર્ટ રેસિપી. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.